हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा विडियोमां। तो गाइज वागी गया है 8 वाग्या है। આપણે ચા બા પી લીધી છે, નાસ્તો હજી બાકી છે, જવાનું છે ફોર્મ ઉપર ગઈ જાય તો ગઈ નાસ્તો બાસ્તો બાકી છે અને થઈ ગયા છે પેલા જો સુરજ દાદા પણ ઉડી ગયા છે। ગાઈડ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો ગાઈડ જય ગુડ મોર્નિંગ જાગી ગઈ। આપણે અમારો ટિફિન રેડી કરીને આવી છે। જો બટાકા ડુંગળીનું શાક કર્યું છે અને પેલી ટબુરી ને હું ને અમે એમાં ટબુરી આવે ને હું। ગુડ મોર્નિંગ, જય માતાજી। અંકલ એ તમે જઈ દીધું? હા બોલ તો ખરી, આ જવાન છે એવું તો શકલ લ્યો હે એક આ રીતે એવું ચકલી એવું આવું છે ચકલી તો ગાઈ જો ચકલીઓ મારા બનાવ્યા છે, ઓમાં પણ ચકલીઓ મારા બનાવ્યા છે, ઓમાં બનાવ્યા છે, આ રીતે ચકલીઓ મારા બનાવી જો ઢોર અત્યારે કોઈ નાખીને હજી બુકવાનું પેલું હુસલું નાખવાનું છે। ગાઈ જો સિતુરી વળી ગુલાબ પણ મોટું થયું છે ગાઈ, પણ હજી ગુલાબ બેહા નહીં ગાઈ, આ પત્તો છે થઈ ગયો ને બકરી જતી જો ગાઈ આ પૂછો છે શું છે મોબાઈલ છે, તો મોબાઈલને ડૂસા પર એવું આ મેડી મારવા તો ચલો ગઈ આપણે નાસ્તો બાસ્તો કરીને જઈએ। તો ગઈ કાલ આવી હતી, કાલ સવારે વહેલા આવી હતી ગાયને ખેતરમાં ઘણું નુકસાન કર્યું છે, ડુંગળી થઈ ગઈ છે, ચીકુરી પેલી 3-4 પાળીઓ હતા એ ખાઈ ગઈ છે, મકાઈમાં જવાનો ટ્રાય માર્યો છે પણ મકાઈમાં જઈએ છીએ નહીં, તો આપણે પણ એ જવાનું છે ખેતરમાં જોતાઈએ તો જેટલું નુકસાન કર્યું એના પછી આવી જઈએ કોમ ઉપર। તો ડુંગળી ચીકુડી અને મકાઈમાં જવાનો ટ્રાય માર્યો તો પણ જઈએ કે નહીં, તો ચલો ગઈ આપણે જોઈ આવીએ। વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફાઇનલી ગઈ આપણે હેઠળમાં આવી જાય છે, જો ગઈ બાજરી તો આવી, બાજરી તમે 1 પોઈન્ટ પહેલાં ડોડમ આવી જાય ગઈ, જો 1 જ પોઈન્ટ પહેલાં ડોડમ આવી જાય। જો પપ્પાને બોરા પણ મોટી દીધા છે ને સમય નાખીને, પણ બોરા ઘેર લઈ જવાના આજને કાલ મેં રાખશે ઘેર લઈ જવાના। જો ગાય મકાઈ પણ તો જોઈએ કે ગાયને સેવ કર્યું છે, અમે કૂવા પર જોઈએ ગાયને નુકસાન તો વધારે આપણે ખેતરમાં આવી જાય છે। જો પેલો ના એરંડા રહે ગાય આવી હતી શીકુરી પછી શીકુરી ખાધી છે ને શીકુરી ખાઈ તો જઈ જાય તો જો ગાય શીકુરીમાં ફરીને શીકુરી ખાઈ જઈ શકે નહીં, ઉપર બેઠી ખાઈ જાય, પહેલો પાડી તો શાપ ખાઈ જાય છે ગાય, પહેલું પાડ્યું શાપ ખાઈ જાય છે અને ડુંગળી ચૂંટાવા આવી જાય છે। જો આ ડુંગળી બધી બેટી ખાઈ જાય છે ગાય, જો આ ડુંગળી બધી બેટી ખાઈ જાય છે, ગાય ખાઈ જાય છે પણ અમે સૂંટી લઈ પડે। જો ગાય ડુંગળીઓ તો ખાઈ જાય છે, બધી ડુંગળીઓ ખાઈ જાય છે, જો ડુંગળી શાક ખાઈ જાય છે। આ જો ગાય આ ડુંગળી ગાય શાક ડુંગળી બેટી ખાઈ જાય છે, આ જો ગાય ડુંગળીઓ સૂંટીએ નાખી છે, આ ગાયને નુકસાન કરી દો પાકવાથી એટલે ગાય ફરી વળી। આ જો ગાય હા આ ડુંગળી ખાઈ જઈ જાય પછી જાગી શું થઈ ગયું તો ગાય હોય થઈ જાય છે, ઉસલામાં મહેનત કરવા જઈ શકે ઉસલું ખાવા, પછી મકાઈમાં જેલી છે તો મકાઈમાં જો જવાય તો એ ધરાઈ રહે, પણ મકાઈમાં બધું બોધેલા છે વાયણ બાયણ એટલે મકાઈમાં તો જઈ નહીં કે ઉસલામાં ફરી જાય, પણ આવું લીલું એટલે ઉસલું તો ના ખાય ને, જો ઉસલામાં ફરી નહીં ખાધું તો પછી મકાઈમાં જેલી જાય આ હેઠળ ફરી દિશા અને હાડીઓ બોધેલી છે એટલે હું જઈએ કે નહીં હોય ગજુ નહીં આવ્યું, જો ભાઈ હું ભાઈ નાખી તો પેલું તો બધા ફરીવારી જગાઈ, જો ભૂલીશું કે હાલના બોધેલા ના હોત તો ગાય સીધી મકાઈમાં બધી બસ વાયર બોધેલા, પણ કેવી રીતે ગાયમાં એ જ ખબર નહીં, પપ્પા કીધું વાયર કૂદીને આવી સીધી શું થઈને આવી, આ વાયર બધા ફરી વારી ગાય પછી બધા ગાય ફરી વારી જો ગાય મુકાયો જો
પણ આવી નહીં એટલી મોય. જો મોય જઈ હોત તો શાપ રોશન વાઈ નાખો ગઈ, તો મોય જઈ નહીં. તો ગઈ વિડીયો આટલું જ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણો મિત્રો વાંચા કોમ ઉપર વાંચો ગઈ. અમે ઘેર જઈએ ગઈ કોમ ઉપર. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો.